ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી શાસન દેવ સ્વામી કમાસમનો સિયા મથેણું નામ સ્વામી કમાસમનો દીવ જામ જાય સિયા મથેણું નામ ઇચ્છકારો દોરાય શુક્રવતીનો યાત્રાણીરો સ્વામી સાતાથી સ્વામી સિયા નામ હં કમનો એમ કામ્યું વિછમ ખામી રાય જંકિન કે રબન દેવાન ચરાવ જને સમાસ મંતર વાસે દિવસે જંગી મધ્ય વિનોન સુમા મોબાઈલ નો તો અમને જણાવી દઉં સ્વામી કમાસમ સિયા મથેણું નામ સ્વામી સંવાય એ છમ થાય જન સિયા મથેણું નામ સ્વામી સંવાય લીડ એ છમ થાય જન સિયા મથેણું નામ કાર્ય નમો વરિંદાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ્બસાહુણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણમ સભ્ય સિંપણમ હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીરસ્વામિને નમઃ. આપણો બધો જ પ્રયાસ જીવન જીવવા માટેનો હોય છે અને જીવન વિશેની ખોટી માન્યતા, ખોટી ભ્રમણા અને ખોટી અનુભૂતિ તમારા પ્રયત્નોને પણ વિપરીત અને મિથ્યા બનાવે છે. દુનિયાનો પ્રત્યેક જીવ માત્ર જીવવા માંગે છે, સારી રીતે જીવવા માંગે છે. જીવન એની ઉપાસના છે અને જીવન વિશેનો ખોટો ખ્યાલ એ જીવનની આશાતના છે. જ્યારે જીવન માટેનો કન્સેપ્ટ જ તમારો ખોટો છે ત્યારે જીવન જીવવા માટેની સમસ્ત ચેષ્ટા જીવનથી વિપરીત હોય છે. જીવન આપણને ગતિરૂપ સમજાયું છે, સ્થિતિરૂપ નહીં. તમે છો આ બે શબ્દમાં કયો શબ્દ વધારે મહત્વનો છે? અને એ ક્યારે આપણને સમજાયો નથી. આપણને તમે શબ્દ જ સમજાયો છે, આપણને છો શબ્દ ક્યારે સમજાયો નથી. તમે આગંતુક છે અને છો શાશ્વત છે. તમે વ્યક્તિત્વ છે, છો એ અસ્તિત્વ છે. તમે ગતિ છે, છો એ સ્થિતિ છે. તમે અધ્રુવ છો અને છો એ ધ્રુવ છે. અને આપણને જીવન એ તમેમાં દેખાયું છે, જીવન છોમાં ક્યારે દેખાયું નથી. આપણે છીએ એને માટે તમે શબ્દની જરૂર નથી, એ માટે નામની જરૂર નથી, એને માટે કોઈ ઢાંચાની જરૂર નથી, એને માટે કોઈ વ્યક્તિત્વની જરૂર નથી, એના માટે કોઈ આકારની જરૂર નથી, એના માટે કોઈ આઈડેન્ટિટીની જરૂર નથી, એના માટે કોઈ પર્સનાલિટીની જરૂર નથી. છીએ એ જ ઇનફ છે. આટલું જીવન પોતે પોતાનામાં પરિપૂર્ણ છે. કે છે આનાથી મોટી પરિપૂર્ણતા શું હોઈ શકે? કોઈ પણ વસ્તુ છે એ છે, એનાથી મોટી પૂર્ણતા શું હોય છે? આપણને આ સત્તાની વાત છોડીને બાકી દરેક વાત સમજાય છે. આપણને અસ્તિત્વની વાત છોડીને દરેક વાત સમજાય છે.
પણ અસ્તિત્વની વાત, સત્તાની વાત ક્યારે સમજાતી નથી. અને સત્તા જ તમને પૂર્ણતા આપી શકે. વિશેષતાઓ તમને ક્યારે પૂર્ણતા ના આપે. તમને સામાન્ય જ પૂર્ણ બનાવી શકશે, વિશેષ ક્યારે પૂર્ણ નહીં બનાવે. કારણ કે વિશેષ સ્વયં ઉત્પાદ અને વ્યયરૂપ છે. વિશેષ સ્વયં પરિવર્તનશીલ અને વિનાશી છે. વિશેષને લઈને જીવવું એટલે વિનાશને લઈને જીવવું. આપણું જે સામાન્યપણું છે, હોવું એટલે સામાન્યપણું, સત્તા એટલે સામાન્યપણું, બિંગ એટલે સામાન્યપણું, અસ્તિત્વ એટલે સામાન્યપણું. આપણે શું છીએ એમાં શુંને કાઢી નાખો અને પછી જે બચે છે છીએ એ સામાન્યપણું. આપણે કોણ છીએ એમાં કોણને કાઢી નાખો અને પછી જે છીએ બચે છે એ સામાન્યપણું. જે આપણું સામાન્યપણું છે એ જ આપણી પૂર્ણતા છે. અને જે આપણું વિશેષપણું છે એ જ આપણી અપૂર્ણતા છે. તમે સામાન્ય હો અને વિશેષતા હો એનો વાંધો નથી. તમે સામાન્ય હો અને વિશેષતા હો એનો વાંધો નથી, પણ તમે જ વિશેષ હો તો બહુ મોટી આપત્તિની વાત છે. અને એવું જ બન્યું છે અનંતકાળથી કે આપણે વિશેષ થઈને જીવ્યા છીએ. આપણું અસ્તિત્વ આપણે વિશેષમાં કલ્પ્યું, માન્યું, અનુભવ્યું. અને વિશેષમાં બુદ્ધિ રાખવી, જીવનની બુદ્ધિ વિશેષમાં રાખવી એ જીવન સાથેનો દ્રોહ છે. કારણ કે વિશેષ એ જીવનનો વિકાર છે. વિશેષ એ જીવનની સપાટી ઉપર ઉત્પન્ન થયેલો પરપોટો છે. એ જીવનના પૂર્ણ સ્વાંગને ધારણ નહીં કરી શકે. એ જીવનની પરિપૂર્ણતાને અપનાવી નહીં શકે. એ તો બસ આવીને જતું રહેશે. માટે તમારે અંદરથી પરિતૃપ્ત થવું હોય, તમારે અંદરથી શાંત થવું હોય, તમારે અંદરથી નિશ્ચિત અને નિશ્ચિંત થવું હોય તો તમારે સામાન્યપણું જ અંગીકાર કરવું પડે. આના સિવાય અન્ય કોઈ ઉપાય નહીં. આઈડેન્ટિટી વિશેષનો આશ્રય કરવાથી જ ઉત્પન્ન થાય છે. વિશેષ હોવાથી આઈડેન્ટિટી ઉત્પન્ન નથી થતી. વિશેષનો આશ્રય કરવાથી આઈડેન્ટિટી ઉત્પન્ન થાય. દાખલા તરીકે શરીરના સંયોગમાં તમે છો તો આ સંયોગ વિશેષ છે, પણ આ સંયોગ એ જ હું તો એ આશ્રય છે. એ સંયોગ શરીરનો સંયોગ તમને છે તો એ સંયોગી હોવું એ વિશેષ છે, પણ એ સંયોગ મારું સ્વરૂપ એ આશ્રય છે. નામ તમને મળે એ વિશેષ છે, પણ એ નામ એ હું એ આશ્રય છે. જ્યારે તમે હું તરીકેનું તાદાત્મ્ય જોડી દો છો ત્યારે તમે વિશેષમાં આશ્રય કરો છો. જ્યારે તમે અંદરથી શ્રદ્ધાથી, માન્યતાથી, અનુભૂતિથી વિશેષો બધા પડેલા છે પણ તમે હું તરીકે ક્યાંય જોડાતા નથી. તમે તો છો, બસ આટલું જ ઇનફ છે તમારા માટે. હોવું એ જ પર્યાપ્ત છે તમારા માટે. તમે ક્યાંય જોડાતા નથી, કોઈ વિશેષ સાથે આશ્રય કરતા નથી. ત્યારે વિશેષો બધા છે પણ એ વિશેષ તમારા માટે આપત્તિ નહીં બને, ઉપદ્રવ નહીં બને, તમારા માટે મિથ્યાત્વ નહીં બને, તમારા માટે ક્લેશ નહીં બને. કારણ કે તમે આશ્રય ત્યાં કર્યો છે જ્યાં તમારી પરિપૂર્ણતા છે, તમારા અસ્તિત્વ. હોવું એ આપણો બુનિયાદી સ્વભાવ છે, એ આપણો મૌલિક સ્વભાવ છે. છતાં પણ હોવું જેટલું નથી સમજાતું, એની ઉપર એટલી દ્રષ્ટિ પડતી નથી, એ વાત એટલી મહત્તમ લાગતી નથી જેટલી વાત આપણે શું છીએ, કોણ છીએ એની ઉપર આપણી જેટલી નજર જાય છે, જેટલી દ્રષ્ટિ જાય છે. વિશેષને લઈને આપણે જેટલા જાગૃત છીએ, સામાન્યને લઈને એટલા જ અજાગૃત છીએ. સામાન્ય કરી દર્શન દોહિલું, નિર્ણય સકલ વિશેષ, મદ મેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશી રૂપ વિલેખ,
અભિનંદનજીના દર્શન તરસીએ દર્શન દુર્લભ દે. સામાન્યપણે પોતાનું દર્શન બહુ દુર્લભ છે. અનંતકાળથી વિશેષપણાએ જ પોતાનું દર્શન કર્યું છે. અને જે વિશિષ્ટ બને એ અવશિષ્ટ બને, જે વિશિષ્ટ બને એ અવશિષ્ટ બને. એ કચરો છે. અશિષ્ટ બને કે અવશિષ્ટ? અવશિષ્ટ એટલે કે ઉકરડો, નકામો. જે વિશિષ્ટ બનવા ગયો એ અવશિષ્ટ થઈ ગયો, અને જે સામાન્ય બન્યો એ વિશિષ્ટ થઈ ગયો. અહીંયા સામાન્ય થવું જ વિશેષ છે, અને વિશેષ થવું ખૂબ સામાન્ય છે. સામાન્ય થવું એ જ વિશેષ છે. ભગવાન ત્યારે બન્યા જ્યારે સામાન્ય થાય. અને આપણે પામર એટલા માટે છીએ, આપણે બૈરાતમાં એટલા માટે છીએ, રખડતા જંતુ એટલા માટે છીએ કેમ કે આપણે વિશેષ છીએ. વિશેષ છે તો સામાન્ય છો, અને સામાન્ય છો તો જ વિશેષ છો. અગર તમે વિશેષ છો તો તમે સર્વસામાન્ય છો. અનંત આત્માઓ જે દશામાં છે એ દશામાં તમે એક બૈરાત્મા તરીકે જીવી રહ્યા છો. કોઈકને કોઈક પહેલું પકડીને, શરીર પકડીને, નામ પકડીને, રૂપ પકડીને, વિભાવ પકડીને, સંયોગ પકડીને, વિશેષને પકડીને તમે તમારી જિંદગીની ધારાને જીવવા માંગો છો. અને આ રીતે પોતાની પૂર્ણતાને છોડી એક અપૂર્ણતાનો આશ્રય કરી અંદરથી સતત વ્યાકુળ થવાની સંપૂર્ણ સ્થિતિને તમે બરકરાર રાખો છો. જે વિશેષ બને છે તે સામાન્ય બને છે, અને જે સામાન્ય બને છે એ વિશેષ બને. આપણે છીએ આ વાતથી આપણે જો રાજી થઈ જઈએ તો ખરેખર ભગવાન આપણી પર રાજી છે કે આપણે છીએ. આ જ વાત પર્યાપ્ત છે. આનાથી આગળ શું જોઈએ? શું એ છીએ સ્પર્શાય છે? આપણે છીએ આ વાત સ્પર્શાય છે? છો કે નહીં? છો કે નહીં? તમે એટલે છો, સત્તાએ નહીં, સત્તાએ નહીં બોલતા. તમે છો આ વાત તો એકદમ પ્રગટ છે. સત્તા એટલે કે ગર્ભિત વાત નથી, પ્રગટ થનારી વાત નથી. તમે છો આ વાત તો એકદમ નિશ્ચિત વાત છે. તો છો એ વાતથી કેમ આપણે રાજી નથી? આપણે કાંઈક છીએ અને હજી કાંઈક થઈ જઈએ અને હજી આપણે ક્યાંક પહોંચી જઈએ. આ ભૂતાવળથી કેમ આપણે આટલા અંદરથી સતત વ્યાકુળ છીએ? આની જરૂર શું છે? આપણું હોવું એ આપણો સ્વભાવ છે, અને આપણું કાંઈક હોવું એ આપણો વિભાવ છે. અને સ્વભાવ સમજાય તો પછી કાંઈકની જરૂર નથી. અને સ્વભાવ ના સમજાય તો ગમે તેટલું મળી જાય, કાંઈકમાં ગમે તેટલું એડ થઈ જાય, ગમે તેટલું ઉમેરાઈ જાય, તો પણ હજી કાંઈક જોઈએ છે, તો પણ હજી કાંઈક બાકી છે, તો પણ હજી કાંઈક ઉમેરવાનું છે, તો પણ હજી અપૂર્ણતા છે. અને આ અપૂર્ણતા ક્યારે પૂરી થઈ શકે એમ નથી. જ્ઞાની કહે છે તારું હોવું તું સમજી લે, બસ ત્યાં જ તારી યાત્રા સમાપ્ત થઈ ગઈ. આગળ તારે ડગલું માંડવાનું નથી. અનુભવના સ્તરે સત્ય લગાડવી હોય તો હોવા સિવાયનું જેટલું છે એ બધાને રિજેક્ટ કરો. હોવા સિવાય તમારામાં શું તરીકે, કોણ તરીકે, તમે શું છો, તમે કોણ છો, એના જેટલા જવાબ છે એ બધા જવાબને ડિલીટ કરી નાખો. બધાને ડિલીટ કરી નાખો. તમારા મનથી, તમારી શ્રદ્ધામાંથી, તમારી આસ્થામાંથી બધાને સમાપ્ત કરી નાખો, નામ શેષ કરી નાખો. આ રીતે સમસ્ત પર્યાયોને, એટલે કે તમે સ્વીકારેલા વિશેષોને તમે જ જ્યારે અસ્વીકાર કરો છો, તમે સ્વીકારેલા વિશેષનો જ્યારે તમે જ અસ્વીકાર કરો છો, ત્યારે કોઈ જગ્યાએ આશ્રય ન મળવાના કારણે પોતાની ચેતના પોતાના ઠામમાં ઢળી જાય છે અને હોવાને સ્પર્શી લે છે. સમજાયું કે નહીં? ફરી બોલું. હું તે છું, હું આ છું, ફલાણો છું, ઢીકણો છું.
આ બધા જ વિશેષ છે. આ વિશેષને કનેક્ટ કોણે કર્યું? આનો આશ્રય કોણે કર્યો? આશ્રય કોણે કર્યો? ચેતનાએ કર્યો છે, તમારી બુદ્ધિએ કર્યો છે, તમારા મને કર્યો છે. હવે આશ્રય જો એ કરી શકે તો એ રિજેક્ટ પણ કરી શકે, તો એ ડિલીટ પણ કરી શકે. જેમ એ પોતાના સ્વભાવને ઓળંગી શકે એમ એ પાછું પણ વળી શકે. આવો મનનો સ્વભાવ છે. સંઘની પંચેન્દ્રિયના મન પાસે આ સુવિધા છે કે એ જેટલો દૂર ગયો છે પાછો એટલો વળી શકે. જેટલું એણે સ્વીકાર્યું છે એટલો અસ્વીકાર કરી શકે, જેટલો એ ખૂપ્યો છે એટલો પાછો ઉગરી શકે. આવો મનુષ્યના મન પાસે આ સામર્થ્ય છે. તો તમે તમારા માટે જેટલા પણ ઓળખાણના બીબા સ્વીકાર્યા છે એને તમે અસ્વીકાર કરી નાખો, એને તમે રિજેક્ટ કરી નાખો. પછી જે બચે છે એ માત્ર હોવું છે. સાધના રિજેક્ટ કરવાની છે. હા, આ બધું બુદ્ધિથી જ થવાનું છે. કારણ કે તમે જાળમાં ફસાયા છો બુદ્ધિથી, તો જાળમાંથી નીકળવાનું પણ બુદ્ધિથી જ. હે, જેમાં અનુભવ કરવાની શક્તિ નથી એનું રિજેક્શન. જેમાં અનુભવ કરવાની શક્તિ નથી એનું રિજેક્શન. એ તમે નથી, તમે એ જ છો જેમાં અનુભવ કરવાની શક્તિ છે. જેમાં અનુભવ કરવાની શક્તિ નથી એ તમે નથી. કેમ કે અનુભવવું એ જ આપણું હોવું છે. હવે જેમાં અનુભવ કરવાની શક્તિ ન હોય એ આપણે કેવી રીતે હોઈએ? તો તમે જેણે જેણે હું તરીકે સ્વીકાર્યું છે એવી કઈ આઈટમ છે કે જેનામાં અનુભવ કરવાની શક્તિ છે? અનુભવ કરવાની શક્તિ હોય એવો તમારો કયો હું છે? શરીરમાં અનુભવ કરવાની શક્તિ છે, નામ અને રૂપમાં છે, મળેલા કોઈ વિશેષણમાં, ઓળખાણોમાં, ઉપાધિમાં, આઈડેન્ટિટીમાં, બધું જ નિર્જીવ છે. બધું જ નિર્જીવ. યાવત વિભાવો પણ નિર્જીવ છે, યાવત અંદરની લાગણીઓ પણ નિર્જીવ છે. કોઈમાં પણ અનુભવ, તમે લાગણીનો અનુભવ કરો છો, લાગણી તમને ક્યારે અનુભવતી નથી. તો અનુભવ કરવાની શક્તિ જેનામાં નથી, બસ આ જ માપદંડ છે રિજેક્ટ કરવાનો. કે જેનામાં અનુભવ કરવાની શક્તિ નથી એને હું રિજેક્ટ કરું. જે ફીલ કરતું જ નથી એને ફીલ કરીને હું શું કરું? જે ફીલ કરતું નથી એને ફીલ કરીને હું શું કરું? એ મારા માટે ભાર છે. એ મારા માટે કેવળ મારા ભીતરમાં વિકલ્પોની વણઝાર અને સંકલેશોનો ભાર ઊભો કરવા સિવાય મારા ભીતરમાં એનાથી કંઈ બીજું મળતું નથી. તો જેનાથી મને અનુભવ ના થઈ શકે, તમે કોને લઈને અનુભવ કરો છો એમ નથી કહેવા માંગતા, પણ અનુભવ કરનાર, અનુભવ કરવાની શક્તિ જે તમારી છે એ જો કોઈ પદાર્થમાં નથી તો એ પદાર્થ તમે નથી. સમજાય છે વાત? ન સમજાય તો પૂછવાની છૂટ છે. જ્ઞાન પોતે જ અનુભવરૂપ છે. જ્ઞાન અને અનુભવ એક જ વાત છે. અનુભવ તો જ્ઞાન જ કરે છે. જ્ઞાન સિવાય અનુભવ કરવાની તાકાત કોની છે? જ્ઞાન એ જ આપણે છીએ, એટલે કે અનુભવ એ જ આપણે છીએ. મિથ્યા અનુભવ પણ જ્ઞાન સિવાય થતો નથી. મિથ્યા અનુભવ એ જ્ઞાનનો નથી, પણ મિથ્યા અનુભવ જ્ઞાનથી જ છે. ફરીથી, મિથ્યા અનુભવ એ તમે પૂતગલ ન કરો છો, એટલે કે મિથ્યા અનુભવનો વિષય પૂતગલ છે, પણ મિથ્યા અનુભવનો કરતા તો જ્ઞાન જ છે. કેમ કે પૂતગલ ક્યારે અનુભવ ના કરી શકે? અનુભવ તો જ્ઞાન જ કરી શકે. હું શરીર છું, આ અનુભવ કોણ કરે? શરીર કરે કે જ્ઞાન કરે? એટલે કે પૂતગલનો અનુભવ છે પણ અનુભવ તો જ્ઞાનથી છે. તો આપણી શરત એ જ અત્યાર સુધી આપણે કર્યું કે જેનો અનુભવ થયો એને સાચું માન્યું. હવે આપણે નક્કી કરવાનું છે કે જે અનુભવ કરે એ જ સાચો. ફરીથી, જેનો અનુભવ કર્યો અત્યાર સુધી આપણને સાચું લાગ્યું. શરીરનો અનુભવ થયો તો શરીર સાચું લાગ્યું, નામનો અનુભવ થયો નામ સાચું લાગ્યું, જેનો અનુભવ થયો એ સાચું લાગ્યું કે આપણે છીએ એવું લાગ્યું, આ હું છું એવું લાગ્યું. પણ હવે માપદંડ બદલવાનું છે, હવે વ્યવચ્છેદક બદલવાનો છે. હવે નક્કી કરવાનું છે કે જે અનુભવ કરી શકે એ જ હું, જે અનુભવ ના કરી શકે એ હું નહીં. ત્યાંથી ચોકડી જ મારી દેવાનું, ત્યાં રિજેક્ટ જ કરી નાખવાનું, એની સાથેનો સંબંધ તોડી નાખવાનો, કોઈ સનાન સૂતક નહીં, કોઈ લેવા દેવાની એની સાથે. આ રીતે
એનાથી ભેદ પાડતા, રિજેક્શન કરતા, મોઢું ફેરવી લેતા અને કેવલ અનુભવ કરવાની શક્તિરૂપ, એક્સપિરિયન્સ કરવાની શક્તિરૂપ, બોધની શક્તિરૂપ, જ્ઞાનની શક્તિરૂપ, પ્રકાશની શક્તિરૂપ જે જ્ઞાન સ્વભાવ છે એને જ સંપૂર્ણપણે અસ્તિત્વ તરીકે સ્વીકારતા બાકીની બધી જ વાતો અંદરમાં ગૌણ થઈ જાય, ઠરી જાય. જેમ કતક શોધ એટલે કે ફટકડી નાખતા બાકીનો બધો કચરો બેસી જાય એ રીતે આશ્રય કરવાની બધી જ અંદરની વાસનાઓ શાંત પડી જાય અને નિર્મળતા પ્રગટ થઈ જાય અને પોતાનું સ્વરૂપ પોતાને સમજાય કે જે સામાન્ય રૂપે ત્રણેય કાળ એક સરખું અને શુદ્ધ પરિપૂર્ણ ધ્રુવ સ્વરૂપે હાજર છે. હાજરી એનું સ્વરૂપ છે અને જ્ઞાન એનો ગુણ છે. મિથ્યા અનુભવ કરી રહ્યો છે એ અજ્ઞાન છે, પણ કરનાર તો જ્ઞાન છે ને. જ્ઞાન સ્વરૂપ નથી પણ કરનાર તો જ્ઞાન છે ને. અનુભવ કરવાની શક્તિ કોની છે? જ્ઞાનની છે. એને આપણે જ્ઞાન નહીં કહીએ, એને આપણે અજ્ઞાન કહીશું. પણ આ અજ્ઞાન એ પૂતગલનું કે જ્ઞાનનું જ? એટલે અનુભવ તો જ્ઞાન જ કરી રહ્યો છે ને. એટલે આ અજ્ઞાન પણ જ્ઞાનનું જ અજ્ઞાન છે. અને જ્ઞાનનું અજ્ઞાન એટલા માટે કહીએ કે જ્ઞાન જ્ઞાનને નથી સમજી રહ્યો. જ્ઞાન જ્ઞાન તરીકે પૂતગલને સ્વરૂપે સમજી રહ્યો છે, પૂતગલને જ પોતાનું સ્વરૂપ સમજી રહ્યો છે. એ અપેક્ષા એ અજ્ઞાન છે. ફરીથી જ્ઞાનને પોતાનું સ્વરૂપ ન સમજાય એ અજ્ઞાન. ફરીથી એકદમ સિમ્પલ, જ્ઞાનને પોતાનું સ્વરૂપ ન સમજાય એ અજ્ઞાન. હવે પોતાનું સ્વરૂપ કેમ નથી સમજાતું? કેમ કે જ્ઞાને પોતાના સ્વરૂપ તરીકે કોઈ પરને પ્રોજેક્ટ કર્યો છે, કોઈ પરને સ્વીકાર્યું છે કે આ હું છું, આવું એણે નક્કી કરી નાખ્યું અને એને અનુભવી લીધું. એ અનુભવ પણ એનો ભ્રામક છે. તો આ રીતે પોતાના સ્વરૂપની અનુભૂતિ નથી થતી એ અજ્ઞાન. અને ન થવાનું કારણ જે જ્ઞાનનું સ્વરૂપ જ નથી એને સ્વરૂપ તરીકે અનુભવી રહ્યો છે એ પણ અજ્ઞાન. બંને એક જ છે. બંને એક જ છે. પોતાના સ્વરૂપને નથી અનુભવતો એ અજ્ઞાન અને જે પોતાનું સ્વરૂપ નથી એને અનુભવી રહ્યો છે એ પણ અજ્ઞાન. મોહનીય કર્મ. જ્ઞાનથી પર પદાર્થ સમજાય એમાં જ્ઞાનાવરણીનો ક્ષોભક્ષમ કામ લાગે, અને જ્ઞાનથી જ્ઞાનનું સ્વરૂપ સમજાય એના માટે મોહનીનો ક્ષોભક્ષમ કામ લાગે. ફરીથી જ્ઞાનને પોતાનું સ્વરૂપ ન સમજાય એ પણ અજ્ઞાન, અને જ્ઞાન બીજામાં પોતાનું સ્વરૂપ સમજે એ પણ અજ્ઞાન. મૂળ વિપરીતતા આવી ને, વિપરીતતા આવી એટલે જે વસ્તુ જેવી છે એટલે કે જ્ઞાન એ પોતે જ્ઞાન જ છે છતાં પણ પોતાને પોતાના સ્વરૂપનો બોધ નથી થઈ રહ્યો એ અજ્ઞાન છે. એ પણ વિપરીતતા છે. અને જે જ્ઞાન નથી, જે જ્ઞેય છે એ જ્ઞાન તરીકે અનુભવાઈ રહ્યું છે, એ અસ્તિત્વ તરીકે અનુભવાઈ રહ્યું છે એ પણ અજ્ઞાન છે. વિપરીતતા બે પ્રકારે છે કે જે વસ્તુ જે સ્વરૂપે છે એ સ્વરૂપે ન અનુભવાય અને જે સ્વરૂપે નથી એ સ્વરૂપે અનુભવાય. આમ બંને પ્રકારે વિપરીતતા છે. જે સ્વરૂપ, જે વસ્તુ જે સ્વરૂપે છે એ સ્વરૂપે ન અનુભવાય અને જે વસ્તુ જે સ્વરૂપે નથી એ સ્વરૂપે અનુભવાય. આ બંને વિપરીતતા જ છે અને બંને વિપરીતતાનું નામ મિથ્યાત્વ છે. અને બંને વિપરીતતા એક સાથે જ હોય, એક ટળે તો બીજી ટળે. જ્ઞાનાવરણીનો ક્ષોભક્ષમ એ તમને જ્ઞેયના બોધમાં ઉપયોગી બને, પણ જ્ઞાનના બોધમાં એ સહકારી બની શકે, પણ મોહનીયનો ક્ષોભક્ષમ જ મુખ્ય છે. બાકી જ્ઞાનાવરણીનો ક્ષોભક્ષમ 9 પૂર્વ સુધી તમને ભણાવી દે અને 45 આગમના પારગામી બનાવી દે. તમને બહુશ્રુત પણ બનાવી દે. જીમાં બહુશ્રુત બહુજન સંમત બહુ શિષ્ય પરિવર્યો રે તીમ જીન આજ્ઞાનો વૈરી જો નવી નિશ્ચય ઠર્યો. જો જ્ઞાનનું જ્ઞાન નથી, જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપનો બોધ નથી, જ્ઞાનથી પૂતગલમાં અસ્તિત્વનો બોધ છે, તો તમારા ભીતરમાં હજી નિશ્ચય પ્રાપ્ત થયો નથી, તમારા ભીતરમાં વાસ્તવિકતા સ્પર્શાઈ નથી, નિશ્ચયમાં તમે ઠર્યા નથી. તો મહોપાધ્યાયજી એમ કહે છે, જીમાં
બહુશ્રુત શેનાથી બનાય? જ્ઞાનાવરણના અક્ષોક્ષમથી. જીમાં જીમાં બહુશ્રુત, બહુજન સંમત એટલે પુણ્યની પ્રકૃતિઓનો પણ વિસ્ફોટ છે. બહુ શિષ્ય પરિવર્યો અને શિષ્યોનો પણ સમુદાય છે. એટલે કે ચારે બાજુથી તમને માન્યતા પ્રાપ્ત થઈ રહી છે, ચારે બાજુથી તમારું સન્માન થઈ રહ્યું છે. અને ત્યારે જેમ જેમ તમારી પુણ્યની સ્થિતિ વધતી જાય છે અને જો તમે ભેદ જ્ઞાનના માર્ગમાં આગળ નથી વધ્યા, જો તમે સ્વભાવના લાભમાં તમે સમૃદ્ધ નથી બન્યા, જો તમને તમારા પોતાના સમસ્ત પૂતગલોથી વ્યતિરિક્ત પોતાના સ્વરૂપની વાત સમજમાં નથી આવી અને ભીતરમાં એ ગાંઠ ઊભી છે, ગ્રંથિ ઊભી છે, વ્યક્તિત્વની વાત ઊભી છે, કંઈક હોવાની વાત ઊભી છે, કંઈક બનવાની વાત ઊભી છે, તો કહે છે તીમ તીમ જીન શાસનનો ભય. એ વ્યક્તિ જીન શાસનનું નખોદ વાળનાર છે. આ મહોપાધ્યાયજીના વચન છે. જો નવી નિશ્ચય ઠર્યો. એક વાત ધ્યાનમાં રાખો કે મોહનીયના ક્ષોક્ષમ પછી જે પદાર્થ જણાય એ જુદો હોય અને જ્ઞાનાવરણીયના ક્ષોક્ષમથી જે પદાર્થ જણાય એ જુદો હોય. કદાચ બોલવામાં બંને સરખા દેખાતા હોય પણ બોધમાં બહુ મોટો ફરક, અને બોધમાં ફરક હોવાના કારણે વિનિયોગમાં પણ ફરક. બોધમાં ફરક હોય માટે વિનિયોગમાં પણ ફરક હોય. શબ્દો બંનેના સરખા હોય તો પણ વિનિયોગમાં ફરક હોય. હે ગૌતમ સ્વામીએ કંડ્રિક પુંડ્રિક અધ્યયન આપ્યું હતું તિર્યક ઝ્રંભક દેવને. ખ્યાલ છે ને આ વાત? એમાં આમ જોવા જાવ તો કથા છે. કંડ્રિક પુંડ્રિક અધ્યયનમાં કથા છે. 32-32 લખ્યું છે કે જે વિનિયોગ સંપન્ન છે, વિનિયોગની શક્તિ સંપન્ન છે, અનુભવી છે, જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે, જેનો આશય નિર્મળ છે, એ માત્ર કથા કે તો પણ તત્વનો વિનિયોગ થાય. અને જેનું અંતર નિર્મળ નથી એ તત્વ કે તો પણ વિપરીત વિનિયોગ થાય. અત્યારે સિદ્ધિ પ્રાપ્ત થયા વિના વિનિયોગ કરવાની આપણને ઉતાવળ થઈ જાય છે. અને ઉતાવળ એટલા માટે થાય છે કેમ કે વિનિયોગ સામેવાળાના લાભ માટે નહીં, પોતાના લાભ માટે હોય છે. વિનિયોગ અત્યારે સામેવાળાના લાભ માટે નહીં, પોતાના લાભ માટે. કેમ કે સામેવાળો એવું માને કે હું પામી ગયો, તો એનાથી સામેવાળો પામે કે ન પામે પણ તમને એમ થાય કે હું પામી ગયો. નહીં સમજાય? હું વ્યંગમાં બોલું છું. બીજાને પમાડીને આપણે કાંઈક બની જઈએ, કાંઈક થઈ જઈએ, ક્યાંક પહોંચી જઈએ અને કંઈક પ્રાપ્ત કરી લઈએ અને કોઈક લેવલ આવી જાય, આ બધી ધારણાઓ કેવળ અપૂર્ણતાનો વિલાસ છે, અજ્ઞાનનો વિલાસ છે, બીજું કાંઈ નથી. આપણે આવડતું હોય તો આપણે ભણેલા હોય પછી કોઈ નામ આપડે ખરેખર આપણે ભણેલા છીએ? જેટલું આવડતું હોય બધે ના પડે. શું એવું લાગે છે ખરેખર આપણે ભણેલા છીએ? જેટલું આપણને અત્યારે 50 ના પડે. જે પણ કરીએ ઈચ્છાથી ના કરીએ, આજ્ઞાથી કરીએ. અને એ કર્યા પછી જે પણ ફળ મળે એ મારું ન હોય પણ પરમાત્માનું હોય. આવી ભાવના હોય તો કરાય, નહીં તો બંધાવાનું જ થાય. નહીં તો પછી અધિકાર ભાવ આવે કે આને મેં ભણાવી છે, આને તૈયાર મેં કર્યા છે, આની ઉપર મારો અધિકાર છે. આ બધા ભાવો પછી ધીરે ધીરે ડેવલપ થાય. પછી સંકલેશોની પરંપરા ચાલે. મનની અંદર કેટલા સંકલ્પ વિકલ્પ થાય. આજે મારી પાસે ભણે છે, કાલે બીજા પાસે ભણે. આ બધી બાબતને લઈને અંદરમાં આકુળતા વ્યાકુળતા થાય તો સમજવાનું કે આપણે જ ભણેલા નહીં હતા. મુક્ત થવાની જરૂર છે. મુક્ત થવા માટેના પ્રયાસોની જરૂર છે. મુક્ત થવા માટેની પ્રચંડ મુમુક્ષાની જરૂર છે. અને એ માટે મુક્ત તમને કોણ કરી શકે? તમારું સામાન્ય જ તમને મુક્ત કરી શકે, તમારું વિશેષ તમને બાંધી શકે. વિશેષના આશ્રયથી વિશેષનો આશ્રય એ જ જોડાણ છે. અને જોડાણ તૂટ્યા પછી જે બચે છે જ સામાન્ય છે. ફરીથી
વિશેષનો આશ્રય એ જ જોડાણ છે. તમે કાંઈક છો એ જ જોડાણ છે. જોડાણ તૂટ્યા પછી તમારે ખરેખર તો મુક્ત થવા માટે મુક્તિને લાવવાની જરૂર નથી, ફક્ત બંધનને કાપવાની જરૂર છે. મુક્તિને લાવવા માટે મુક્તિને લાવવાની જરૂર નથી, મુક્તિને પામવા માટે મુક્તિને લાવવાની જરૂર નથી. બંધન તોડ્યા પછી જે બચે છે એ મુક્તિ છે. આપણે કીધું ને સંદીપનો અધ્યયન સંભળાયું પછી એમને વિનિયોગ કરે. કોણે સંભળાવ્યું? ગૌતમ સ્વામી કયા ગુંઠાણામાં હતા? 6ઠ્ઠા અને 7મા. 6ઠ્ઠા અને 7મું ગુંઠાણું એટલે શું? વિષયાંતર સંચારસ્તસ્ય હાલાહલોપમ. જ્યાં બીજા વિષયની અંદર પોતાના મનનો સંચાર થાય, પોતાના ચિદ્રૂપ સ્વરૂપને છોડીને, ચિન્માત્ર સ્વભાવને છોડીને અન્ય કોઈ પણ જગ્યાએ રાગ કે દ્વેષથી જોડાવું, એ જેને માટે વિષયાંતર સંચાર હાલાહલોપમમ તાલકુટ વિષ સમાન હોય એવી જેની આંતરિક સ્થિતિ હોય, એવા 6ઠ્ઠા અને 7મા ગુંઠાણે રહેલા ગૌતમ સ્વામીની આ વાત. એક વાત ધ્યાનમાં રાખો છો, તમે કરો છો એ કોને માટે કરો છો ને એટલું જ ચેક કરો. તમે જે પણ કરો છો ને એ કોને માટે કરો છો એ ચેક કરો. તમે જેને માટે કરો છો એ વાસ્તવિક છે કે ડુપ્લિકેટ છે એ ચેક કરો. અને જો ડુપ્લિકેટ છે તો તમે એને કેમ રાખીને બેઠા છો એ ચેક કરો. સમજાયું કે નહીં? તમે કાંઈ પણ કરો છો તમે એ ચેક કરો તમે કોને માટે કરો છો. પોતાના માટે તો જવાબ ખબર છે, પણ એ પોતાના માટે એટલે પોતે એટલે કોણ એ નક્કી કરો. હવે ડુપ્લિકેટ છે એમ ખબર પડી તો તમે કેમ એને રાખીને બેઠા છો? તમે કેમ એને જીવીને બેઠા છો? તમે કેમ એને પકડીને બેઠા છો? તમને ખબર પડી ગઈ કે આ તો વાસ્તવિકતા નથી. હું જેને હું માનું છું અને એ માનીને એને માટે હું જે પણ કરી રહ્યો છું તે આખી પરંપરા જૂઠી છે. તો મારે મૂળમાં સુધારો કરવો જોઈએ કે જેને માટે હું કરી રહ્યો છું એને જ મારે ડિઝોલ્વ કરી નાખવું જોઈએ, એને જ મારે અંદરથી ખતમ કરી નાખવું જોઈએ. એ હું છું જ નહીં એ વાતને મારે સંપૂર્ણપણે પરિણમાવી જોઈએ. આ વાત આપણે આપણી કરણીમાં સુધારો ચોક્કસ કરીએ છીએ, પરંતુ એ કરણીના પાછળ જે પ્રેરક બળ છે, જે એનું મૂળ છે અહંકાર, વ્યક્તિત્વ, આઈડેન્ટિટી, એને આપણે કાયમ માટે સુરક્ષિત રાખીએ છીએ અને માત્ર કરણી બદલીએ છીએ, માત્ર પ્રવૃત્તિ બદલીએ છીએ, માત્ર વિચાર બદલીએ છીએ. પણ આ જેને માટે કરી રહ્યા છો એને તો તમે હજી સુરક્ષિત રાખીને બેઠા છો, એને ખતમ કરી નાખો. શું વિચારવાનું છે? શું એ બધું હું નથી કરતી. તમારી પાસે કોઈ આવ્યું અને તમે એને ઉપદેશ આપી રહ્યા છો, આ પ્રવૃત્તિ તમે કરો છો. દાખલા તરીકે એક પ્રવૃત્તિ લીધી આપણે, તો આ પ્રવૃત્તિ તમે અત્યારે કયા રસપૂર્વક કયા આશયથી કરો છો ચેક કરો, અને કોને માટે કરો છો. તો કે તમારું જે પણ નામ છે કે હું દાખલા તરીકે હું લબ્ધિ વલ્લભ છું, અને આ લબ્ધિ વલ્લભ તરીકેની જ જો મારી અનુભૂતિ છે, એક સાધુ તરીકેની મારી અનુભૂતિ છે, સમાજમાં પ્રસ્થાપિત થવાની એને લાલસા છે, એને માટે આ લોકોની સાથે હું વાતચીત કરું અને આ લોકો મારી સાથે જોડાય અને જોડાય તો ભવિષ્યમાં કદાચ ઉપયોગી બની શકે, આવી સૂક્ષ્મતમ પણ વાસના હોય તો તમે કોને માટે કામ કરી રહ્યા છો? તમે વ્યક્તિત્વ માટે કામ કરી રહ્યા છો, તમે આઈડેન્ટિટી માટે કામ કરી રહ્યા છો. તમારે પહેલાં આને ખતમ કરવાનો છે, પહેલાં લબ્ધિ વલ્લભ ખતમ થવો જોઈએ. એ જ ન બચે, ન બચે બાંસ, ન રહે બાંસ, ન બચે બાંસુર, પછી તમે કયા જોરથી પ્રવૃત્તિ કરશો? ભગવાનની આજ્ઞા છે કે કોઈ નામ આવે તેના સાથે નામ આપણે આપવું જોઈએ. ભગવાનની તો વાત એમ છે કે ગૃહસ્થનો સંપર્ક તાલકુટ વિષ સમાન છે. આ ઉપદેશ માળામાં લખ્યું છે. સાધ્વી હોય તો સાધ્વીને કોઈ નામ આપતો ના પડાય. સાધ્વીજી ભગવંતો માટે પણ હૃદયમાં બહુમાન ભાવ હોય અને ગુણા હિયમવા ગુણો સમમવા. બાકી જ્યાંથી
શીખવા મળે, શીખીને અંતર્મુખ થવાની વાત હોય, ડેવલપ થવાની વાત ના, મટવાની વાત હોય, બનવાની વાત ના. એટલે આપણે પણ આપણે નિરીક્ષણ કરશું તો આપણને ખ્યાલ આવશે દરેક ચેષ્ટામાં કેવળ અહંકારની લીલા છે, અહંકારનો વિલાસ છે, વ્યક્તિત્વનો જ આયોજન છે, એને માટે જ કરીએ છીએ. આજ્ઞાનો અર્થ જ એ છે કે તમે નથી કરતા. આજ્ઞાનો જ અર્થ આ છે. આજ્ઞા એટલા માટે છે જ્યાં સુધી તમને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી દ્રવ્ય આજ્ઞા તમારો પ્રાણ છે અને પછી તમે સ્વયં ભાવ આજ્ઞા છો. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી દ્રવ્ય આજ્ઞા એ તમારો પ્રાણ છે. એટલે કે એના બળે તમારે તમારી સ્વચ્છંદતા, તમારું વ્યક્તિત્વ એને તમારે ગૌણ કરી નાખવાનું છે અને એ ગૌણ કરવાથી તમને તમારી સત્તા સમજાય, તમને તમારું વ્યક્તિત્વને તોડવાનું બળ મળે અને તમે અસ્તિત્વ સુધી પહોંચી શકો. ત્યારબાદ એટલે કે સમ્યક દર્શન થયા બાદ તમે સ્વયં ભાવ આજ્ઞા બની જાઓ છો. વચ્ચે વચ્ચે બુદ્ધિ અને શ્રદ્ધા બંનેને બળવાન બનાવી અને આજ્ઞાનું પાલન એટલી મહત્તમ સ્થિતિથી કરવું જોઈએ, એટલી ઇન્ટેન્સિટીથી કરવું જોઈએ કે આજ્ઞા જ કામ કરી રહી છે, હું નથી કામ કરતો. તમે આજ્ઞા શેને માટે પાળવા માંગો છો એ ક્લિયર હોવું જોઈએ. તમે આજ્ઞા એ વ્યક્તિત્વના વિલોપ માટે પાળવા માંગો છો. આવું જ્યારે તમારો ઉદ્દેશ્ય જ્યારે સ્પષ્ટ હશે ત્યારે આજ્ઞા તમારા માટે સાધન બનશે. આજ્ઞા તમારા માટે એ પતનનું કારણ નહીં બને. આજ્ઞાથી તમે આજ્ઞા પાલક બનવા નથી માંગતા, આજ્ઞાથી તમે અહંકાર શૂન્ય બનવા માંગો છો, તો તમારા માટે વાત બની જશે. ના, એમને સુખનો અનુભવ એટલો બધો ભીતરમાં થઈ રહ્યો છે, પ્રશાંતિનો અનુભવ એટલો બધો એમનો ગહનતમ છે, સામ્ય રસની લયબદ્ધતા એટલી સ્વભાવસ્થ છે કે ક્યાંય પણ ચેતના કર્મના ઉદયથી વિક્ષેપ પામે અને બહિર્મુખ થાય તો એમને પોસાતું નથી. હા, સામ્ય પ્રતિષ્ઠિત હોવા છતાં હજી એ સપ્રતિપક્ષ છે. એટલે કે ઉદય સાપેક્ષ છે. ઉદયોની અસર છે જ્યાં સુધી શપક શ્રેણી નથી માંડતા ત્યાં સુધી પ્રતિપાતની સંભાવના છે અને માટે કર્મના ઉદયથી સમતાની હાજરીમાં પણ વ્યુત્થાન દશા આવે છે. વ્યુત્થાન દશાની વાત શાસ્ત્રમાં વારંવાર આવે છે. તો વ્યુત્થાન દશાનો અર્થ જ એ છે કે ત્યાં ચેતના ક્યાંક કોઈક ઉદયના કારણે કે કોઈક પરિસ્થિતિના કારણે બહિર્મુખ થાય છે. બહિર્મુખ નથી થતી પણ બહાર તરફ જાય છે તો અંતર્મુખ, પણ એને બહાર જવું પડે છે. ત્યારે પણ એને પોસાતું નથી. જેવું કામ પતે, જેવી ઉદયની વાત પતે, ફરીથી પ્રયત્ન કર્યા વગર સ્વભાવસ્થ થઈ જાય. ઉદયોના કારણે થાય છે અને એ વખતે પણ હાય વોય કરવામાં લાગતા નથી. એ વખતે પણ પોતાની જેટલી ક્ષમતા છે, પોતાની જેટલી સ્વભાવ દશા છે એની અંદર પોતે સ્થિર રહે છે અને જ્યાં જેટલા ગયા તરત પાછા વળીને પાછી પોતાની સ્થિતિમાં રમમાન રહે છે. પણ આ બધું ક્યારે થાય? આ બધું શક્ય ક્યારે બને? આ વાત બહુ આગળની છે. આપણી મુખ્ય વાત છે સ્થિરતા. પહેલાં તો સંવેદના આવે અને સંવેદના પહેલાં સમજણ આવે. સમજણ આવે, સ્વીકાર આવે, સંવેદના આવે, પછી સ્થિરતા. પહેલાં સમજણ આવે, પછી સ્વીકાર આવે, પછી સંવેદના આવે અને પછી સ્થિરતા. તો સમજણ એ કેળવવાની છે કે મારા જીવનનો આધાર મારું સામાન્યપણું છે, મારું વિશેષપણું નથી.
શું પૂછતા વિશેષપણું અને બધું નીકળી જાય અને પછી જે બચે એ સામાન્ય. તો જ્યાં જ્યાં પોતાનું જોડાણ થયું છે, શું તરીકેનું, કોણ તરીકેનું, એ તમામ વિશેષો એનો બાદ કરતા, એને ગૌણ કરતા, એનો અનાશ્રય કરતા, ત્યાં શૂન્યતા આવતા કેવળ પોતાનું હોવાપણું બચ્યું, કેવળ પોતાનું બિંગ બચ્યું. હવે હોવા સિવાય પોતે કાંઈ નથી, આવું થઈ ગયું. એટલે કે નામ છે પણ પોતે નામ નથી, શરીર છે પોતે શરીર નથી, બધું છે પણ પોતે બધું નથી, બસ છે, આટલી જ વાત બચી. ત્યાં સામાન્ય કરી દર્શન દોહિલું જે છે એ સોહિલું બને છે. દર્શન દુર્લભ સુલભ કૃપા થતી. દર્શન કરતો જો ફિરે તો રણ રોજ સમાન, જેહને પીપાસા હો દર્શન પાનની કિમ ભાંજે. જો ખરેખર તારે અમૃત પીવું છે તો વિષ કેમ પીવે છે? જો ખરેખર તારે સામાન્ય સ્વરૂપે તારા જીવનનો આસ્વાદ લેવો છે તો વિશેષ રૂપે આશ્રય કેમ કરે છે? તું કાંઈક બનીને કેમ જીવે છે? જો તું કાંઈક બનીને જીવે છે તો વિષપાન કરી રહ્યો છે, એટલે કે તારી અમૃતની પીપાસા નથી. અમૃત જોઈતું હોય તો વિષ છોડી દે, અને વિષ છોડતાની સાથે અમૃત છે. એવું નથી કે વિષ છોડ્યા પછી અમૃત ક્યાંકથી આવશે. તું વિષ છોડે એ જ અમૃત બની જાય. આ સ્તવનોમાં મહાપુરુષોએ કેટલી બધી વાત આમ ભરી દીધી છે. એટલે બુદ્ધિથી સમજણ આવે, બુદ્ધિથી એ સમજણ પડી જતું હોય ને. બુદ્ધિ 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 પહેલાં સમજણ જ ન હતું, સર બોલી જઈએ. બુદ્ધિને શ્રદ્ધા તરફ વાળવાની છે. બુદ્ધિને સામાન્ય, બુદ્ધિને છે ને વિશેષ બહુ ગમે. બુદ્ધિને કેમ કે બુદ્ધિને ભેદ ગમે, આ નિયમ છે. અને ભેદ વિશેષમાં જ મળે, સામાન્યમાં ભેદ મળે. અને બુદ્ધિને જેટલું તોડો એટલું બુદ્ધિને ગમે, જેટલા ટુકડા પાડો એટલું બુદ્ધિને ગમે. એટલા માટે આપણને દરેક વાત છે ને ટુકડા પાડીને સમજાવી. જેમ કે આ દુનિયામાં જીવ તો કે 2 પ્રકારના ટુકડા પાડ્યા, તો કે કયા કયા પ્રકારના? એમાં પાછા ટુકડા પાડો એ બુદ્ધિને ગમે. બુદ્ધિને ટુકડા જ ગમે, અને બુદ્ધિને જે ગમ્યું એને આપણે જીવન બનાવ્યું. બુદ્ધિ ક્યારે અભેદને સમજતી જ નથી, બુદ્ધિને ભેદ જ સમજાય છે. અને આપણે ભેદમાં જીવન લઈને બેઠા છે. અને ભેદમાં જીવન એ જ અપૂર્ણતા, એ જ અસંતોષ, એ જ અવિશ્રાંતિ, એ જ વ્યાકુળતા, આ બધા જ ઉપદ્રવોનું મૂળ છે. અભેદમાં જીવનની આસ્વાદ હોવો જોઈએ, જીવનની અનુભૂતિ હોવી જોઈએ. એ માટે બુદ્ધિને ઊંધી ચલાવવી પડશે. બુદ્ધિ ભેદ પ્રિય છે, અભેદ પ્રિય બનાવવી પડશે. બુદ્ધિ વિશેષ પ્રિય છે, એને સામાન્ય પ્રિય બનાવવી પડશે. બનશે નહીં, એને બનાવવી પડશે. અને જેમ જેમ એ અભેદ પ્રિય બનશે તેમ તેમ ભેદને ગૌણ કરવાની તાકાત આવશે. ભેદને ગૌણ કરતા અને અભેદને મુખ્ય કરતા. કોના અભેદને? પોતાના અભેદને. ભેદમાં રહેલા અભેદને કે અભેદમાં રહેલા અભેદને? અભેદમાં રહેલા અભેદ. ભેદમાં અભેદ કરવું ને એ તો બુદ્ધિનું વિકાર છે, પણ અભેદમાં જ જે અભેદ છે, જે વાસ્તવિક અભેદ છે, જે સ્વરૂપથી અભેદ છે, જે હોવું અખંડ છે, એને સમજવાની તાકાત બુદ્ધિની નથી, પણ બુદ્ધિ એને વ્યતિરેકથી સમજે છે. એટલે કે ભેદ નથી તે અભેદ એમ. હા, બુદ્ધિ એ જ પ્રજ્ઞા નહીં, સદબુદ્ધિ એ પ્રજ્ઞા. બુદ્ધિ નહીં, સદબુદ્ધિ. સદ એટલે કે અસ્તિત્વ, સત એટલે સત્તા, સત એટલે સામાન્ય, સત એટલે અભેદ. અભેદ તરફ જનારી જે બુદ્ધિ છે એને આપણે સદબુદ્ધિ કહીએ છીએ, અને ભેદ તરફ જનારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ છે. એટલે આ બધું આપણે ભણીએ, હવે આ ચાલે જેવી ચાલતું
એ બધું બુદ્ધિ વડે ભણીએ. એ બધું બુદ્ધિ વડે ભણીએ, પણ એ બધું ભણવાનું શેના માટે છે? એ બધું ભણવાનું છે અભેદ તરફ જવા માટે, ભેદથી અભેદ તરફ જવા માટે. ભેદ એટલા માટે સમજાવ્યા છે કે આ એકેમાં તારું સ્વરૂપ નથી, એને માટે ભેદ છે. નવાનામ અપી તત્વાનામ જ્ઞાનમ આત્મ પ્રસિદ્ધએ એના જીવાદય ભાવા સ્વભેદ પ્રતિયોગિન. નવે નવ તત્વો પણ ભેદથી એટલા માટે સમજાવ્યા કે તને ખબર પડે કે આ એકેમાં તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ તો માત્ર જ્ઞાન સ્વભાવ છે. તો તમે છો, આ વાત જ કેટલી અદ્ભુત છે. હવે એમાંથી તમે કાઢી નાખવાનું છે, તમે કાઢી નાખવાનું. પછી જે બચ્યું એ અસ્તિત્વ છે. તમે સમજાય નહીં ત્યારે છો સમજાશે. જ્યારે તમે નહીં સમજાય ત્યારે તમને છો સમજાશે. જ્યાં સુધી તમને તમે છો એ તમે સમજાશે ત્યાં સુધી છો નહીં સમજાય. અહીંયા તમેનો અર્થ હું છું, એટલે એ હું તરીકે હું એટલે વ્યક્તિત્વ. હા, એટલે એ જ ગણવાનું ને. કરપ્ટેડ હા, હું. હું અપ્પાણમ વો સિરામી. અપ્પાણમ એટલે કે આત્માને. તો આત્માને વોસિરાવાની વાત કેવી રીતે હોય? તો કે આત્માને વોસિરાવાની વાત ચોક્કસ છે, પણ કરપ્ટેડ આત્માને વોસિરાવાની વાત છે. એટલે કે હું તરીકે ડેવલપ થયેલા, એટલે કે વિશેષમાં આશ્રિત થયેલા અને અલગ અલગ આઈડેન્ટિટીમાં ઢળેલા એવા અપ્પાણમને વોસિરામી કરવાની વાત છે. નહીં કે છું નહીં. તમે છો એનું ઊંધું કરો તો શું થાય? તો તમે એ છો કે છો એ તમે છો? સમજાયું કે નહીં? તમેથી છો પકડાય છે, પણ છોથી તમે નથી પકડાતું. હુંથી છું પકડાય છે, છુંથી હું નથી પકડાતું. છું આ સમજાય પછી હું સમજાવવો જોઈએ, છીએ સમજાય પછી આપણે સમજાવવા જોઈએ. પણ આખી વાત જ ઊંધી થઈ રહી છે, ગણિત જ ઉલટું ચાલી રહ્યું છે. અને માટે અંદરમાં સામાન્યપણું નથી આવતું. સામાન્યપણું નહીં આવે ત્યાં સુધી સંતોષીપણું નહીં આવે, ત્યાં સુધી સંતુષ્ટિ નહીં આવે, ત્યાં સુધી પરિપૂર્ણતા નહીં આવે, ત્યાં સુધી આધાર તમને નહીં મળે, ત્યાં સુધી ઉપલક બહારના વિશેષોથી આશ્રય થઈને પૂતગલ સાથે જોડાઈને માત્ર જોડાણને જીવવાની આંતરિક પરાધીનતાઓની ચુંગાલમાં ફસાઈને કેવળ દુનિયા પાસે ભીખ માંગીને કાંઈક ને કાંઈક બનવાના ધખારામાં રહીને સતત નવી રીતે ડેવલપ થઈને પોતાને સુરક્ષિત કરવાની ભાવનામાં રહીને જીવનનો આખો કાળ કેવળ વ્યાકુળતામાં પસાર થશે. અને જો પાછા 2 ડગલા વળી ગયા, માત્ર 2 ડગલા વળી જવાનું છે, તમે કાઢી નાખવાનું છે, અને જે છો છે બસ એટલું જ પર્યાપ્ત છે. તમે નીકળી જાય અને જો રહી જાય તો તમે થઈ જાઓ, અને જો તમે રહી જાય તો તમે બીજા બની જાઓ, તમે પરાયા થઈ જાઓ. અનંતકાળથી પરાયા બનતા આવ્યા છીએ, કારણ કે આપણને આપણી સામાન્ય સ્થિતિ એટલે કે જે ત્રણેય કાળમાં છે એને સામાન્ય કહેવાય, અને જે ક્યારેક જ હોય એને વિશેષ કહેવાય. જે ત્રણેય કાળમાં હોય એને સામાન્ય કહેવાય, અને જે ક્યારેક જ હોય એને વિશેષ કહેવાય. આપણે વિશેષને લઈને જીવવા માંગીએ છીએ, સામાન્યને લઈને નહીં. સામાન્ય એ જ આપણો આધાર છે. એ આધારને કેવી રીતે સમજવું એની ઘણી બધી વાતો થઈ ગઈ છે, પરંતુ શોર્ટમાં એટલી જ વાત છે કે કિમ ભાંજે જેને પીપાસા હો દર્શન અમૃત પાનની. તો જો તને અમૃત પીવું છે તો વિષ પીવાનું છોડી દે. જો તારે સ્વનો સાક્ષાત્કાર કરવો છે તો પરનો અનુભવ છોડી દે. પૂતગલ અનુભવ ત્યાગથી રે કરવી જશું. પૂતગલનો અનુભવ છોડી દે. આત્માનો અનુભવ હાજર છે, લાવવો પણ નહીં પડે, કોઈ બટન નહીં દબાવવું પડે, કોઈ રાહ નહીં જોવી પડે. જેવો પૂતગલનો અનુભવ છૂટ્યો તો પછી જે બચ્યો એ આત્માનો જ અનુભવ છે. તમે ખરી પડ્યા પછી જે બચ્યું એ છો જ છે, એ છું જ છે, એ સત્તા જ છે, એ પોતાનું બિંગ છે, એ પોતાની અનુભૂતિ છે. તો આમ જોવા જાઓ તો ખૂબ સિમ્પલ છે. તારે આટલો વખત સૂત્રો કરવાના તો રસો બનવાના, એ બધામાં ટાઈમ કાઢી પછી આ બધું ક્યાં વિચારે? એ બધું એટલા માટે જ ભણવાનું છે, બુદ્ધિને પરિષ્કૃત કરવા માટે. અનંતકાળથી અવળે પાટે ચડેલી અને ખોટા
શ્રદ્ધાનમાં, ખોટા વિકારમાં, ખોટા પૂતગલ સાથેના એકાત્મતાના ભાવમાં જકડાઈને અકળાઈને વિકૃત થયેલી ચેતનાને ઘસીને ઉજળી કરવા માટે આટલા વર્ષો સુધી શ્રુતના માધ્યમે, કેમ કે આજે તમે સાંભળ્યું, અહીંથી તમે જશો ધોવાઈ જશે, તો આ ધોવાઈ જાય એ ફરી એ ધોવાઈ ન જાય એને માટે જાગૃતિને અકબંધ રાખવા માટે નવું શ્રુત એટલા માટે નથી ભણવાનું કે તમે નવા પંડિત બનો, નવી શાખાઓમાં તમે માસ્ટર બનો, એને માટે કશું નથી હોતું. કેવળ જાગૃતિને જીવંત રાખવા માટે 15 કલાક કે 12 કલાકના સ્વાધ્યાયની વાત છે. એની પાછળ આના સિવાયનો બીજો કોઈ હેતુ નથી. જાગૃતિ કરણનો યોગ હોય, ગણિતાનું યોગ હોય, ધર્મકથાનું યોગ હોય કે દ્રવ્યાનું યોગ હોય, ચારે ચાર અનુયોગ છે. શું છે? અનુયોગ એટલે કે તમારી ચેતનાને તમારા ચેતન તત્વ સાથે જોડાણ કરાવવા માટે જે કામ લાગે છે એનું જ નામ અનુયોગ છે. જે તમને વિતરાગ સ્વભાવમાં લઈ જવા માંગે છે એનું નામ અનુયોગ છે. ચારે ચાર અનુયોગ ભેગા મળીને તમને ચારે કોરથી સમેટીને તમને તમારા ભીતરમાં લઈ જવા માટેનો એક વ્યવસ્થા પ્રબંધ ગોઠવે છે, જો આપણે એને અનુસરીએ તો. એટલે આશય સમજવાની જરૂર છે. આશય સમજ્યા વિના બધું ઊંધું પડે. અને આશય એક જ છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો એ દેહ છતાં નિર્વાણની સ્થિતિ પર કેવી રીતે પહોંચી શકાય, બસ એ અખંડ સ્વભાવનું ધ્યાન આપણને કેવી રીતે વર્તે, કઈ રીતે આ પર્યાયોના આશ્રયથી આપણે છૂટીએ, વિશેષોના આશ્રયથી આપણે છૂટીએ, અંદરથી સાવ નિરપેક્ષ અને કોરા થઈ જઈએ અને માત્ર જે બચે હોવા પણ બસ એનો આસ્વાદ લઈએ. તો સમજાય તો માત્ર એક આંખના પલકારાની વાત છે, ન સમજાય તો કદાચ 12 વર્ષ પણ જતા રહે, ન સમજાય તો કદાચ આ જિંદગી પણ જતી રહે. પણ સમજવા માટેનો જે પ્રયત્ન કરે એ વ્યક્તિને સમજવા આડેના અંતરાય તૂટ્યા વગર રહેતા નથી. માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આ ભાવમાં કામ થઈ જ જાય અને પરમાત્મા સ્પર્શાઈ જ જાય અને આપણે નિશ્ચિંત બનીને અહીંથી જઈ શકીએ. એવો પ્રયત્ન મારે આ જન્મમાં કરી જ લેવો છે. એવા સંકલ્પ સાથે અંતર્મુખ બનીએ. એ વિનિયોગ માટેની વાત હતી. इच्छामि समासमनो निर्विजाम्यं सीयते मत्नन्दा इच्छामि समासमनो निर्विजाम्यं सीयते मत्नन्दानि इच्छकारशूरा सुतपत्रेण्यवद चुक्तयन्यात्मन स्वामी सातात्वेनि पात पाणी वाला इच्छामि समासमनो सीयते मत्नन्दानि इच्छावरं नीशं नबुद्धं अहं काम इच्छं खमिरायं यन्ति देवतेन पर्वतं समाजने अंतर्वास विवास यंत्री मत्सविना विलम कुंभा बायम मत बेजना अमन जना છે આમે ટુકડા છામી ખમાસમો મંદિર સિયાય કાલે 6:30 સવારે 6:30 બનાવ પછી આજે એક જ દિવસ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વકર્માણામ જૈનમ જય પાણી. लेके जाओ ना. તમે છો એવું કીધું ને છે તમે એટલે કોણ કે જ્ઞાન સ્વરૂપાત્મા એવું કહેવાય. એનો અત્યારે અનુભવ તો નથી ને. હા
તો તમે તરીકે અનુભવ અનુભવમાં આવવાનું છે. તમે તરીકે અનુભવ કોનો છે અત્યારે? વ્યક્તિત્વનો છે, અહંકારનો છે, શરીરનો છે. એને ડિલીટ કરી નાખો તો પછી શું બચે છે? એ જ્ઞાન સ્વરૂપ છે. તમે તો શકાય ને તમે કોણ છો? ત્યાં સ્વરૂપ આત્મા છો. ત્યાં પડવા નથી, પરમાં નથી જવાનું, વિભાવ દશામાં નથી જવાનું. બરાબર છે. તમે છેલ્લો જવાબ જોરદાર આપ્યો. હું જે પ્રશ્ન મૂક્યો હતો ને, પૂતગલ ભાવોથી દૂર થવાનો તપ કરવો છે, બીજા તપ નથી કરવો, તો કંઈક માર્ગદર્શન આપજો સાહેબ બધું. પણ એમાં મને કંઈક જવાબની ઝાંખી મળી. ગઈકાલે વિમલભાઈનો સંપર્ક થયો. એ શું કહે, તમે બધા સેમ્પલ પાડી જાઓ. હું વેપારી નથી. હા, એ બરાબર છે. અને એ તો હું કહી દઉં છું એમને કે એ બધું તમે સોંપી દો. અને ખાદીનું મેં તૈયારી કરી લીધી છે. અને હું એનો સમજો 200 છે તો 30 મહાત્મા હશે, 120 સાધ્વીજીઓ હશે, એમાંથી